સૂર્યપુત્રી તાપીનો અદ્ભુત ડ્રોન નજારો નવા નીરથી બે કાંઠે વહી ઉઠી હતી. ક્યાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર સ્વરૂપ. કોઝવે ખાતે સપાટી 6.57 મીટર પર પહોંચી. ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિ થનગનાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે. સુરતમાં વહેતી તાપી નદી ક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો ક્યાંક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી શહેરમાં બે કાંઠે હિલોળા લઈને નજરે પડે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ થયો હતો, જેના કારણે નાના ઝરણામાંથી માંડીને નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ. નદી કાંઠાના વિસ્તારનું કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. તાપી નદીમાં નવા નીરના કારણે ઠેર ઠેર જામી ગયેલી જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે. હાલ તાપી નદીના નવા પાણીના કારણે ક્યાંક તો પ્રવાહ છે તો ક્યાંક શાંત છે. આગામી સમયમાં ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ સપાટીમાં પણ વધારો થશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 320 ફૂટ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા 20 દિવસમાં સપાટીમાં વધારો થયો છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.